कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्र સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 76 મોહમયી આસોવદ દસમ શનિ વિક્રમ સંવત 1945 તારીખ 19/10/1889। આ પત્ર કોને લખાયો તે અનુપલબ્ધ લખ્યું છે, પરંતુ પછીથી વિચારતા સંશોધન કરતા પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને લખ્યો હોય તેમ જણાય છે। આપણે તો આપણને લખ્યો એમ માની લઈએ છીએ, માન ન માન મેં તેરા મહેમાન, કોઈનો હોય કે નહીં, આપણા માટે તો લખાયો જ છે। મોહમયી મુંબઈમાં પરમ કૃપાળુદેવની સ્થિતિ છે અને ત્યાર પહેલાંનો પત્ર થોડાક દિવસ પહેલાં લખ્યો છે તે જુઠાભાઈને લખ્યો જ છે, એકાદ મહિનો વચ્ચે નીકળી ગયો છે અને તેમાં લખ્યું કે મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો। તમને શુદ્ધ ગુરુની જરૂર છે, તમને શુદ્ધ ગુરુની જરૂર છે। લોભી ગુરુ અને શિષ્ય એ બંનેને અધોગતિનું કારણ છે। હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે। નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર, એ છેલ્લે વાત થઈ હતી કે જ્યાં સદગુરુના લક્ષણ બધા પરિપૂર્ણ થતા હોય પણ જો છેલ્લું જે મુખ્યમાં મુખ્ય છે, ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે સ્પૃહા, તૃષ્ણા, આકાંક્ષા, ઈચ્છા, અપેક્ષા, અભિલાષા, કોઈને કોઈ પ્રકારનો લાલચ, લોભ રહ્યા કરે છે, કંઈક સ્પૃહા છે, કંઈક અપેક્ષા છે, સારા શબ્દોમાં કહીએ તો ક્યાંક એક્સપેક્ટેશન્સ છે, તો એ ગુરુ શુદ્ધ નથી, સાચા નથી, ખરા નથી। ત્યાં એને અપેક્ષા આવી, શિષ્ય પાસેથી શિષ્યત્વની આવી, અથવા તો પોતાને ગુરુત્વનું માન રહ્યું, અથવા તો કાંઈ પણ તન મન ધનથી માંડીને છેવટ યશ કીર્તિ મળે તેવી કોઈ વાંછા, ઈચ્છા તે સદગુરુ કે સત્પુરુષના પક્ષે હોઈ શકે નહીં, ખપે નહીં। સદગુરુ કે સત્પુરુષ તે જ કે તેને આવી કોઈ દરકાર નથી, પરવા નથી, કાળજી નથી। લાપરવાહી હોય, બેપરવા હોય તો જ શહેનશાહ, આત્માનો આત્મા, સર્વસત્તાધીશ આત્મા ઈશ્વર થઈ શકે, નહીં તો થઈ શકે નહીં। એટલે ત્યાં કહ્યું છે કે તમને ભલે રાગ હોય, કૃપાળુદેવ જુઠાભાઈને કહે છે તમને ભલે રાગ હોય તો તમે રાખો। તમે પહેલાં તો ના જ પાડી છે કે મારા પર રાગ કરવા જેવું નથી, કોઈ પર રાગ કરવા જેવું નથી, પણ ન ચાલી શકે તો સત્પુરુષ ગણ્યા છે, સદગુરુ ગણ્યા છે, પોતે એમ આવી ગયા છે તો ભલે રાખો, અને પૂર્વભવના સંસ્કાર છે તો ભલે રાગ રાખો, પણ મારા પર રાગ રાખવા જેવું નથી। તમે એક રાગ રાખો તો રાખશો, પણ મને એમ નહીં કહેતા કે તમે પણ રાગ રાખો, મને રાગના હવાલે કરી દેતા નહીં, હું રાખીશ નહીં, મારે તો બધા સમાન છે। વસુદૈવ કુટુંબકમ ઉદાર ચરિતા નામ તું વસુદૈવ કુટુંબકમ, કે આ મારું ને આ તારું, અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ, પણ ઉદારચરિત છે, વિશાળ મના છે, મહાપુરુષો છે, સત્પુરુષો છે, એમને તો બધા જ સમાન છે। એટલે હું રાગ રાખવાનો નથી, તમારે પ્રશસ્ત રાગ, શુભ રાગ, શુદ્ધ રાગ રાખવો હોય તો રાખો, પણ તમારે શુદ્ધ ગુરુની તમને જરૂર છે, એમ કરીને પોતે જ સ્પષ્ટ કહી દીધું। કહેવાય કે શુદ્ધ ગુરુ તમે જે અમને માન્યા છે તે ખોટું નથી, બરોબર છે, એમ જાણે કે છાપ આપી દીધી છે, છતાં છૂટી પણ ગયા છે કે હું એક સંસારી છું। કઈ અપેક્ષાએ સંસારી છું? આપણે એમ માનીએ કે વ્યવસાય કરે છે, વણિક વેપારી છે, અને વળી ગૃહાશ્રમમાં પગલાં માંડ્યા છે, પ્રભુતામાં પગલાં માંડ્યા છે, હકીકતમાં એ પ્રભુતામાં જ પગલાં છે, પ્રભુ જ થયા છે। એટલે સંસારી કઈ અપેક્ષાએ તો કે અર્યંત અને સિદ્ધમાં પણ અર્યંતને અપેક્ષાએ સંસારી જ કહેવાય છે। કેમ કે સિદ્ધાત્મા તો સિદ્ધાલીમાં બિરાજે, મુક્તાત્મા પરમાત્મા હજુ સદેહે વિચરમાન સહયોગી, જીનને પણ
સંસારી કયા છે કે હજુ આપણી વચ્ચે છે, આ દુનિયામાં છે, આ ફાની દુનિયામાં, નશ્વર દુનિયામાં ઈશ્વરનો વાસ છે, આપણી સાથે છે. એટલે એને સહયોગી જીનને પણ અરિયંત કયા છે, એને સંસારી કયા છે. તો એ અપેક્ષા એ કૃપાળુદેવ લખે તો ખોટું નથી કે હું એક સંસારી છું, પણ અલ્પ જ્ઞાન છે. પોતાને એમ થાય કે હજુ કેવલ જ્ઞાનમાં કંઈક કચાશ અંશનો અંશ બાકી છે, તો પોતે કબૂલાત કરે છે, કરાર કરે છે કે મને અલ્પ જ્ઞાન છે. આ સત્પુરુષ આ જ યોગ્યતા કે સાચું કહી દે છે, આટલો નિખાલસ, આટલો પ્રામાણિક પુરુષ બીજો છે નહીં. તો શુદ્ધ ગુરુની તમને જરૂર છે, સાચું કહી દીધું. હવે 76મો પત્ર કે મોહમયી આસોવત દસમ શનિ વિક્રમ સંવત 1950. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આટલા વર્ષ પહેલાં વાત લખી છે, 121 વર્ષ પહેલાં, કે છતાં હમણાં જ કહેતા હોય, લખી હોય, આપણને સમજાવતા હોય એવી રીતે વાત મૂકી છે. પહેલો જ શબ્દ સુંદર છે કે બીજું કંઈ શોધમાં. બીજું શું? જગતમાં અનંત વસ્તુમાં બે જ વસ્તુ છે, એક અને બે. ભલે 10 સુધી 100 સુધી બોલતા હોય, એક કહેતા આત્મા અને બીજું કહેતા આત્મા સિવાયનું બધું અનાત્મા કહીએ છીએ, જળ કહીએ છીએ, તે બધું જ બીજું. આ એક બીજુંનો અર્થ. એક બીજું એમ કહીએ તો ગણિત શાસ્ત્રી પણ સ્વીકારે છે કે એક કહેતા એકનો અંક એટલે આત્મા જ છે, કેમ કે એનો કહેનારો, બોલનારો, સાંભળનારો, શીખનારો, જોનારો, જાણનારો એક આત્મા જ છે, ચેતન છે. તે બીજા બધા તો જળ છે. એટલે એક કહેતા તે જ છે. એક કહેનારોય કોણ અને સમજાવનારોય કોણ, અને એટલે આપણે જાણીએ છીએ કે એક એટલી આત્મા. પછી બીજું લખ્યું છે કે બીજું કંઈ શોધમાં. એક ઉપર આવીને રે એમ કહેવાની બદલે શું કહે? બીજું કંઈ શોધમાં. એટલે બીજે જવાની જરૂર નથી, બીજું કંઈ લેવાની જરૂર નથી. બીજું એટલે દ્વિતીય, પ્રથમ એટલે પહેલું અને બીજું એટલે દ્વિતીય. તો કે અહીંયા અદ્વૈત ભાવ જ છે, એક જ મળી ગયું હોય તો બીજે લાવવાની કાંઈ જરૂર નથી. પછી બીજું એટલે જુદી જાતનું. જુદી જાતનું કાંઈ શોધમાં. બાપુ રહેવા દે. આ જ્ઞાત પાંથ, જ્ઞાતિ જાતિ પાંતિમાં આપણું કામ નથી, તમારું કામ નથી. કાંઈક બીજું જુદી જાતનું આવી જશે, જુદી માટીનું આવી જશે, જુદા ઘાટનું આવશે, જુદા આકારનું આવશે, જુદી માન્યતાનું આવશે, જુદી બુદ્ધિનું આવશે. તો જુદું તારામાં કંઈક આવી જશે. તું તો ચેતન છો, આત્મા છો, આપણે આત્મા ચેતન છીએ. તો બીજું કહેતા દ્વિતીય, બીજું કહેતા જુદી જાતનું અને બીજું કહેતા વળી વધારામાં કંઈ શોધમાં. છે એટલું બસ છે, વધારાનું રહેવા દે. જે મળ્યું છે તે બસ છે. કૃપાળુદેવ મળ્યા છે, પરમ કૃપાળુદેવનો યોગ થયો છે, તો હવે બીજે કંઈ જવાની, બીજું કંઈ જાણવાની, વિચારવાની જરૂર નથી. બીજું કંઈ શોધમાં, બીજું કાંઈ શોધમાં. કાંઈ સૌરાષ્ટ્રમાં વપરાતો શબ્દ. લખતી વખતે આપણે કંઈ લખીએ વધારે, પણ અહીંયા કાંઈ છે. તો બીજે કંઈ જવાની જરૂર નથી. એક આત્મા સિવાયનું બીજું રહેવા દે, જુદી જાતનું રહેવા દે, અને બીજું કાંઈ વળી વધારામાં કંઈ શોધમાં. કંઈ શુદ્ધ કરવાનું અથવા તો ખોજ કરવા જવાની જરૂર નથી. અને બીજું કંઈ શોધમાં એટલે બીજું કંઈ શુદ્ધ કરવાની જરૂર નથી. ઘર સાફ કરવાની, વસ્તુ સાફ કરવાની, પુસ્તક સાફ કરવાની જરૂર એક અપેક્ષા એ છે, પણ વિચારીએ છીએ એ બીજું કંઈ ચોખ્ખું ન કર. તારો આત્મરામ એક જે છે તેને ચોખ્ખો કરવાનો છે. શુક્લ અંતઃકરણ હોય, શુક્લ મન હોય તો ભાત પડશે, તો લખાશે. કોરું કરવાનું છે, સ્વચ્છ રાખવાનું છે, ચોખ્ખું કરવાનું છે. એટલે બીજું કંઈ શોધમાં. એ બીજું કંઈ ચોખ્ખું કરવાનું નથી, બીજું કંઈ શોધવાનું નથી. એટલે ખોજવું, ગોતવું, તપાસ કરવાની એ પણ નથી. ટુ ફાઇન્ડ સમથિંગ એ પણ નથી, અને ટુ પ્યોરિફાય સમથિંગ એ પણ નથી. એટલે બીજું કાંઈ ચોખ્ખું કરવાનું નથી. એક આત્માને ઉજળો કરવાનો છે, ચોખ્ખું કરવાનું છે, અને આત્માએ આત્માને જ ખોજવાનો છે. અહીંયા જ જાણે ગણધરવાદના 10 પ્રશ્નો છે, એમાં જે પહેલી શંકા કહી દીધી છે કે 6 પદમાં પહેલી વાત છે તે આવી ગઈ કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજે આમાં. પોતે પોતાને જ ગણે નહીં, કન્સિડર કરે નહીં, લેખે નહીં. જેમ 7 મિત્રોમાં પોતાને જ ગણે નહીં, ભૂલી જાય ને 6 જ છે એમ કર્યા કરે. કોઈ 9ની વાત કરે, કોઈ 7ની કરે, બધાને ગણ્યા કરે પણ પોતે પોતાને ભૂલી જાય. અહીંયા એવો જ ઘાટ છે કે આત્માને પોતાને આપણે ભૂલી ગયા છીએ. તો બીજું કંઈ શોધમાં તું તને જ શોધ. એ જ વસ્તુ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજી એમ કહેતા કે ચાલો જાઓ જોઈએ, સત્સંગમાંથી ઘરે જઈએ અને ઘરેથી આવો ત્યારે ઘરે જ આત્મા મૂકીને આવજો. તો ઘરે આત્મા મૂકીને અવાય? અથવા તો આત્મા ક્યાંય છોડીને અવાય? ઉછીનો ઉધાર દેવાતો નથી, લીધો લેવાતો નથી, મૂકીને અવાતું નથી. અર્થાત એનાથી ક્યાંય ભાગી છૂટી શકાતું નથી. એક ગતિમાંથી બીજી ગતિમાં પણ આત્મા જ આત્માની શક્તિ વડે લઈ જાય છે, બીજો કોઈ લઈ જનાર નથી. એટલે ત્યાં આત્માની અનંત શક્તિનો ક્યાસ નીકળે છે. તો અહીંયા પણ બીજું કંઈ શોધમાં એટલે કે દ્વિતીય શોધમાં, જુદી જાતનું શોધમાં, વળી વધારાનું કંઈ શોધમાં. માત્ર એક સત્પુરુષને શોધીને
હવે સત્પુરુષ શું? પોતે તો છે જ, પોતાનો આત્મા તો શોધવાનો નથી, એટલે કે આત્માને શોધવાનો છે, પણ આત્મા જાણે પોતે જ પોતાને મળતો નથી, એટલે ખોજી થા, ખોજ ચલાવ. તો શું ખોજે? ખોવાયેલું જડે, તેનું નામ ખોજ, તો પૂરી થાય. તો પણ સત્પુરુષ કહેતા આમ તો શુદ્ધાત્મા જ છે, કે સત્પુરુષને શોધે એટલે સદગુરુને શોધે, એમ આપણે સીધો વિચાર કરીએ છીએ. એ સાચી વાત છે, એ વ્યવહારથી અર્થ છે. પરમાર્થી શું છે? કે તું તને મળતો નથી, તારાથી તું એક પ્રદેશ પણ અસમીપ નથી, તદ્દન બાજુમાં છો. આપણું પરમાત્મા તત્વ કે આત્મ તત્વ આપણી સાથે જ વણાયેલું છે, એ જ બોલે છે, એ જ સાંભળે છે, એ જ બધું કરે છે. તો છતાં તેમ છતાં આપણે તેને ઓળખતા નથી. એટલે કહે છે કે શુદ્ધાત્માને શોધીને તેના ચરણ કમળ પ્રત્યે સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. શુદ્ધાત્મા કેમ મળે? કેમ મળતું નથી અનંતકાળથી? માટે વ્યવહારથી શરણું લેવાનું છે. એટલે સત્પુરુષ સદગુરુ કીધું કે એક સત્પુરુષને શોધીને. હવે આપણને પ્રશ્ન થાય કે સત્પુરુષની વ્યાખ્યા એમણે જ મૂકી છે, લઈએ છીએ, આગળ વિચારીએ છીએ, પણ સામાન્ય રીતે સત્પુરુષ શું? તો કે સત્પુરુષ એટલે સદગુરુ, સત્પુરુષ એટલે સુગુરુ, સત્પુરુષ એટલે જ્ઞાની, સત્પુરુષ એટલે કૃપાદેવે જે લક્ષણ મૂક્યા છે આત્મસિદ્ધિજીની 10મી ગાથામાં અને આ પત્રમાં અને બીજે બધી જગ્યાએ, તે બધું એક જ છે. તે સત્પુરુષ, તે પણ ખરું. અને સત્પુરુષ એટલે કૃપાદેવ લખે ત્યારે ઘણીવાર તીર્થંકર અર્થ પણ લખે છે, એ પણ ખરું. અહીંયા આપણને અભિપ્રેત છે કે સતદેવ સત્ધર્મને જે ઓળખાવે છે તે સદગુરુ તત્વ, તે સત્પુરુષ તત્વ છે. અને 3 તત્વમાં વચલું જ બરાબરનું જોરદાર જોઈએ, પ્રબળ જોઈએ, કે જે આત્માને ઉપાદાનને બળવાન કરી શકે, એના નિમિત્ત રૂપે થઈને એ બળવાન કરી શકે, પ્રોત્સાહન આપી શકે, ઉત્તેજન આપી શકે, ઉત્સાહ પ્રેરણાના પાન કરાવી અને આત્માના ગાન કરાવી શકે, તે સત્પુરુષ છે. અને જીવનમાં કોઈને પણ ખરેખર અનંતકાળમાં એક જ સત્પુરુષ છે કે જે ખરેખર મિથ્યાત્વને કઢાવે છે, અજ્ઞાનના અંધારા ઉલેચાવે છે, અને અજ્ઞાનના તિમિરા અંધાના જ્ઞાનાંજન શલાકયા, જે જ્ઞાનરૂપી અંજન શલાકા કરે છે, તે સાચો સદગુરુ, સાચા સત્પુરુષ. એટલે તે એક જ છે. અહીંયા સત્પુરુષની વ્યાખ્યા વિચારીએ છીએ તો શાસ્ત્રોના સારરૂપે ભર્તૃહરિજીએ ઘણું લખ્યું છે, ઘણો વૈરાગ્ય. યોગીન્દ્ર યોગીરાજ ભર્તૃહરિજી કૃપાદેવ લખે છે, તે ભર્તૃહરિજીએ જે કાંઈ નીતિ શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક વગેરે લખ્યું છે, એમાં એક શતકમાં લખેલો શ્લોક બહુ મજાનો સત્પુરુષની વ્યાખ્યા કરી. એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્યયે સામાન્યાસ્તુ પરાર્થ મુદ્યમ વૃતઃ સ્વાર્થા વિરોધે નયે તે મી માનુષ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતિ યે નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. ગુજરાતી કરવાનું છે. એ તે સત્પુરુષા, બહુવચન, આ સત્પુરુષો છે. પણ આને પછી આવો ન કહેવાય, કાનને કાનો ન કહેવાય, આંગળીને આંગળીઓ ન કહેવાય. એક આંગળીમાં દુખતું હોય તો એક આંગળીમાં દુખે છે કહેવાય, આંગળીઓમાં દુખે છે એમ ન બોલાય. એવી રીતે બધે બહુવચન આ બાજુ વધારે વપરાય છે, એટલે જરાક બોલાઈ ગયું, કહેવાય ગયું. તો બહુવચન નથી, તો સત્પુરુષો બહુવચનમાં મૂક્યું છે, એ તે સત્પુરુષા, પણ આનું પછી બહુવચન આવો થતું નથી. આ સત્પુરુષો છે. કોણ? તો કે પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્યયે, પોતાના સ્વાર્થનો વિચાર પણ કરતા નથી અને સ્વાર્થને છોડીને પરોપકાર કરે છે, તે સત્પુરુષ કહેવાય છે. તેમાં બધું કહી દીધું કે પરમાર્થ માટે જ છે, બીજા માટે જ છે, બીજા માટે જ જીવે છે. નદી પોતે પાણી પીવે છે, વૃક્ષ પોતે ફળ ખાય છે, નથી ખાતું, નથી પીતું. તો નદીનું પાણી, નદીના નીર બીજા માટે જ છે, વૃક્ષોના ફળ બીજા માટે છે. પોતે કંઈ ખાતું નથી, પોતે પાડી દે છે. પોતે તો જે પીવે છે તે જ પીવે છે, પોતાનો આહાર જુદો જ છે. તેવી રીતે સત્પુરુષો પણ બીજા માટે કરે છે, પરોપકાર માટે કરે છે, સ્વાર્થ માટે કંઈ કરતા નથી. પછી તો કે સામાન્યાસ્તુ પરાર્થ મુદ્યમ વૃતઃ સ્વાર્થ અવિરોધે નયે, જેવો સ્વાર્થને ધક્કો ન પહોંચે, પોતાના સ્વાર્થને કાંઈ પહોંચી વળાય, વાંધો ન આવે, સેફલી થઈ જાય, એને સેવ કરીને કરે છે, તે રીતે પરોપકાર કરે છે, તે મધ્યમ પુરુષ કહેવાય છે. એ પોતાનો સ્વાર્થ પણ સધાય છે અને બીજાના પણ ઉપકાર કરે છે. તો બંને વસ્તુ છે, પોતાનું છોડી દેતા નથી, સ્વાર્થનો વિચાર રાખે છે, એ મધ્યમ પુરુષ. પછી જે સ્વાર્થ માટે સામાના હિતનો નાશ કરી દે છે, સામો જીવ, બીજો જીવ કલ્યાણ કરે, આત્મહિત કરે, એ બને જ નહીં, કરવા દેવું જ નહીં. અને કાંઈ પણ શુભ રસ્તે હોય, કલ્યાણના માર્ગે હોય તો એનો નાશ કરે, એમાં વિઘ્નરૂપ થાય, અંતરાયરૂપ થાય, અથવા તો એનો નાશ કરી દે છે. તો તે મનુષ્યોમાં રાક્ષસ કહેવાય છે.
યોની ભલે ગતિ ભલે મનુષ્યની છે, ભવ મનુષ્યનો છે, પણ તેવા મનુષ્યો નિકૃષ્ટ કોટીના, નીચ નિમ્ન કોટીના, અહીંયા તો રાક્ષસ શબ્દ જ મૂક્યો છે કે તે અમી માનુષ રાક્ષસા. અહીંયા સંસ્કૃતમાં અમી અમુ એટલે આ એ અર્થ થાય છે. અને માનુષ છે, મનુષ્ય છે, પણ રાક્ષસો છે. પછી તો છેલ્લી કડી બહુ મજાની કે તે નિઘ્નંતી, યે નિઘ્નંતી નિરર્થકમ પરહિતમ તે કે ન જાની મહે. બીજાના હિતનો વિચાર કરતા નથી, એટલું જ નહીં પણ નકામું કોઈ પણ પ્રયોજન વિના, સ્વાર્થ વિના, કોઈ પણ રીતના હેતુ સર્યા વિના એને નકામી મહેનત કરે છે અને બીજાના કલ્યાણનો નાશ કરી નાખે છે. તે કોણ છે એ તો અમે પણ જાણતા નથી. બીજાનું બુરું ચિંતવે છે, ભલું તો કરવું નથી, કરાવવું નથી, અનુમોદવું નથી, પણ બીજાનું બુરું ચિંતવે છે, બુરું કરે છે, તે કોણ છે તે અમે જાણતા નથી. અર્થાત એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી, એ અતિશય નિંદ્ય છે. એમ ભર્તૃહરિજીએ ગાઈ ગયા એ સમજાય છે કે આનું નામ સત્પુરુષ. બાકી તો સત્પુરુષની વ્યાખ્યા વિચારણા આપણે સજ્જનના સંગમાં અને સત્સંગના પાઠમાં એમાં ઘણીવાર વિચાર્યું છે. એટલે આગળ જઈએ કે સત્પુરુષ કોણ, તો કે અત્યારે સદગુરુ રાખીએ, સત્પુરુષ કોણ એ વિચારીએ. તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરવાના છે. તો ચરણ કમળ શું ને સર્વભાવ શું? ચરણ કમળ તો જાણીએ છીએ કે પાદ પદ્મ, શરીરનું વજન જે બે પગ પર છે, તેમ સત્પુરુષ કે કોઈ પણનું આચરણ કેવું છે તેના ઉપર છે. તેના ઉપરથી તેની મહત્તા આંકી શકાય છે. બધી જ વાતો કરીએ પણ જો આચરણમાં ઠેકાણું ન હોય તો એની કોડીની કિંમત નથી, બે બદામની કિંમત નથી, ફૂટલી તૂટલી કિંમત નથી, ફૂટલી બદામ કે તૂટલી કોડી જેટલી કિંમત નથી. આ ચરણ મુખ્ય વાત છે. ચરણ ચારિત્ર, ચરણ આચરણ, સદાચરણ. તો કે સતને જ આચરે છે, આચરવું જોઈએ. બોલવું કંઈક ને કરવું કંઈક, એમ નહીં. કહેવું અને કરવું, કહેણી અને કરણી, બંનેમાં વિસંવાદિતા નહીં, બંને એક સૂત્રતા, એક વાક્યતા, એક સંવાદિતા, સુસંવાદિતા, એ બંનેમાં ફેર નહીં. કથનમાં અને વર્તનમાં કોઈ ફેર નહીં. જેવું માને છે, જેવું કહે છે તેવું જ આચરે છે, વર્તે છે, તેનું નામ સત્પુરુષ. તે સત્પુરુષની વ્યાખ્યા થઈ. અને એના આચરણની વ્યાખ્યા થઈ કે યક્ષ પ્રશ્નમાં એક વસ્તુ આવે છે કે યુધિષ્ઠિર પાણી લેવા જાય છે, બધા ભાઈઓ પાણી લેવા જાય છે અને ઢળી પડે છે, મૂર્છિત, બેહોશી કે મરી જાય છે, જે કહેવાતું હોય તે. આમ તો મૂર્છા જ કહેવાય, મરેલા કંઈ સજીવન ન થાય. તો યક્ષ કે મારા પ્રશ્નનો જવાબ આપો. એમાંના બધા પ્રશ્નો સુંદર, પણ એમાંનો એક પ્રશ્ન બહુ સુંદર કે ધર્મ કોને કહેવાય, કે ધર્મ એટલે શું? યુધિષ્ઠિરના મુખ્ય મૂક્યું છે કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સહપંથા. કે ધર્મનું તત્વ તો ગુફામાં રહેલું છે, ગૂઢ રહેલું છે. જે કૃપાદેવે 47માં પત્રમાં મૂક્યું છે કે ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, કોઈક મહાભાગ્ય જ સદગુરુ અનુગ્રહે તે પામે છે અને સંશોધન કરવાથી પ્રાપ્ત થાય છે. તે જ વસ્તુ અહીં જુદી રીતે મૂકી છે કે બીજું કંઈ શોધમાં એક સત્પુરુષને શોધ. તો ત્યાં યુધિષ્ઠિરજીએ શું જવાબ આપ્યો કે ધર્મનું તત્વ ગૂઢ છે, ગહન છે, પરમ ગહન છે, પણ મહાપુરુષો, મહાજનો, સત્પુરુષો જે રસ્તે ગયા છે તે રસ્તો મોક્ષનો છે, તે મોક્ષ માર્ગ છે અને તે પંથ છે. મોક્ષ કયોની જે શુદ્ધતા, જે પામે તે પંથ, તે પામે તે પંથ, જે પામે તે પામે એ પંથ છે. બીજો કોઈ પંથ નથી, ગચ્છમત સંપ્રદાયવાળા નથી, પણ જે નિજ શુદ્ધિ કરે, આત્માની શુદ્ધિ કરે, મોક્ષે લઈ જાય તે પંથ છે. અને તે પંથે જે ગયા છે તે મોક્ષ માર્ગી, મોક્ષે ચાલ્યા ગયા તે પુરુષો, તે મહાજન, તે સજ્જન, તે સત્પુરુષ, તે સદગુરુ, અને તેની વાત લીધી છે. તો એવા એક કોઈ સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં આપણે આચરણની વાત કરતા હતા કે પાણીથી કમળ કે કમળથી પાણી શોભે, તો કે પાણીથી કમળ શોભે ના, કમળથી પાણી શોભે. જે પાણી તો બધે હોય છે, પણ કમલ, કમ અલતી, કમ એટલે જલમ, અલતી એટલે શોભાવે છે, પાણીને જે શોભાવે છે તે કમળ. તો સત્પુરુષનું આચરણ જ એવું છે, ચારિત્ર જ એટલું ઊંચું છે કે જેથી એ શોભી રહ્યા છે, વિરાજી રહ્યા છે. એટલે આચરણની મહત્તા આવી. એવા કોઈક સત્પુરુષ અને એના ચરણ કમળમાં એનું આચરણ શુદ્ધ હોવાથી આ ચરણ શબ્દ આવ્યો. આ આત્માની, આ મર્યાદાપૂર્વક, આ બધી બાજુથી સમંતાત, આ શબ્દના બધા અર્થ થાય. આપણે પોઈન્ટ આઉટ કરીએ તે આ હાથ, આ હથેળી, આ આંગળી એ જુદું, અને અહીંયા આ એટલે કહ્યું તો કે મર્યાદાપૂર્વક બધી બાજુથી, ચારે બાજુથી. તો સત્પુરુષો આત્માની મર્યાદામાં જ રહે છે, આત્મ ઉપયોગમાં જ રહે છે, એનું ઉલ્લંઘન કરતા નથી, એને ઓળંગી જતા નથી. એટલા માટે સત્પુરુષો કીધા, એનું આચરણ કીધું. આ ચરણ કમળ કહેવાની બદલે ચરણ કમળ કહ્યું.
તે આ એમાં અભિપ્રેત છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી ગયું છે. એટલે ટૂંકમાં એમની ચારિત્ર દશા ઉપર ભાર મૂકી છે. એમના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. ચરણ કમળમાં નમસ્કાર કર્યો જાય એમ નહીં કે 24માંથી 20-22 કલાક નમસ્કાર કર્યા કરીએ, ચરણ રજ લીધા કરીએ, ચરણ સ્પર્શ કર્યા કરીએ, એમ નહીં. પણ એના ચરણ કમળમાં શું કરવાનું? માથું મૂકી દીધું તો મસ્તક તો મૂકી દઈએ શારીરિક રીતે, ઉત્તમ અંગ છે, હાથ પગ પંચાંગ નમસ્કાર કરી દઈએ, સાષ્ટાંગ નમસ્કાર કરીએ, પણ તેમ નહીં, સર્વભાવ અર્પણ કરી દે. હવે સર્વભાવ શું? તો કે મન વચન કાયા અને આત્માના ભાવ. તો પછી એમ સર્વભાવ કહેવાતું હશે તો પહેલાં પૂછવું પડે કે ભાવ એટલે શું? આપણને સમજાઈ જાય છે કે ભાવ એટલે ભાવ, પછી એમાં શું કહેવાનું? પણ એમ નથી. ભાવના ઓછામાં ઓછા 21 અર્થ થતા હશે, તો બધાય અર્થ અહીંયા બેસતા હશે. એટલે મજા આવે એવી વાત છે. ભૂ એના પરથી ભાવ શબ્દ આવ્યો, ભૂ પરથી ભવ, ભૂ પરથી ભાવ. ભૂ સંસ્કૃતમાં ક્રિયાપદ છે. ભૂ એટલે પાણી બાળકો માગે છે તે ભૂ પાઈ દીધું, કે ભૂ જોઈએ છે ભૂ નહીં. પણ ભૂ એટલે પૃથ્વી નહીં, ભૂ એટલે ભૂમિ નહીં. અહીંયા ભૂ એટલે હોવું અને થવું. એના પરથી જ અસ્તિત્વ શબ્દ આવ્યો, એના પરથી ભવ અને એના પરથી ભાવ શબ્દ આવ્યો. તો હોવું થવું અસ્તિત્વ એ પણ ભાવ, કે આપણું અસ્તિત્વ છે એટલે આપણો ભાવ છે. આપણે એમ કહીએ અસ્તિત્વ છે એમ કહેવાની બદલે આપણે કહીએ કે હું છું અથવા તો આપણે છીએ, એટલે એ ભાવ ભૂ આવી ગયું કે અસ્તિત્વ સાબિત કરીએ છીએ, આપણી હાજરી નોંધાવીએ છીએ, વિદ્યમાનતા છે એમ સાબિત કરીએ છીએ. એ તો હું કોણ? એટલે દરવાજા પર કે ફોનમાં એટલે હું શું? હું છું. અથવા તો એ તો હું છું, તો ત્યાં અસ્તિત્વ ભાવ એટલે ભૂ કહેતા અસ્તિત્વ આવ્યું. પછી શબ્દ શું કહે છે? તો કે ભાવયતી જ્ઞાપયતી વા ચિંતયતી પદાર્થાન. પદાર્થને કોઈ પણ વસ્તુનું ચિંતન કરે છે, ભાવન કરે છે, એને જાણે છે, તે પણ ભાવ છે. અને સાચી વાત છે. આ ટેબલ છે, આ ખુરશી છે, આ ઘડિયાળ છે, આ જે કંઈ છે તે, તો ત્યાં ભાવ છે કે આ જડ છે, જડ ભાવ છે, પૂતગલનો ભાવ છે, પણ એ ભાવ થયો. પછી ભાવ એટલે આ વસ્તુનો શું ભાવ છે, એટલે કિંમત અને દર જે કહીએ તે, કે એનો રેટ શું છે, એનો ચાર્જ શું છે, એની ફીસ શું છે, એની પ્રાઇસ શું છે, તો એ પણ ભાવ કહેવાય. તો સર્વ ભાવથી અર્પણ કરવાનું. પછી ભાવ એટલે આપણે સ્વભાવ કહીએ, પ્રકૃતિ કહીએ, એ પણ ભાવ કહેવાય. પછી કોઈ કહે કે આનો ભાવ આ ભગવાન પ્રત્યે વધારે છે, આ ભગવાનમાં ઓછો ભાવ છે, ને પેલા ભગવાન પ્રત્યે વધારે ભાવ છે, તો ત્યાં આસ્થા આવી, શ્રદ્ધા આવી, એટલે ભાવ કહેતા એ પણ શબ્દ અર્થ થાય કે આસ્થા અથવા શ્રદ્ધા. પછી ઈરાદો, આશય, મતલબ કહીએ કે મારો ભાવ આવો નહોતો, મારો ભાવ તમને દુઃખ લગાડવાનો નહોતો, આપને હાનિ પહોંચાડવાનો નહોતો. એટલે ત્યાં ભાવ એટલે ઈરાદો, આશય, મતલબ જે કહેતા હોય તે. પછી અભિપ્રાય અને બુદ્ધિનો અભિપ્રાય અને તાત્પર્ય, કે મારા અભિપ્રાયમાં આવું નહોતું, મારી માન્યતામાં આવું નહોતું, મારા મનમાં આમ નહોતું, તો એ આ તાત્પર્ય, અભિપ્રાય એ પણ ભાવનો અર્થ થયો. પછી વૃત્તિ અને લાગણી કહીએ છીએ કે ના ના મને તમારા પ્રત્યે બહુ ભાવ છે, તો ત્યાં વૃત્તિ છે, લાગણી છે, એ પણ ભાવ આવ્યો. એટલે જુદી જુદી રીતે બધા અર્થ કર્યા છે. પછી ચેષ્ટા અને હાવભાવ એ પણ ભાવમાં જ આવે. કોઈ બેઠા હોય, કાંઈ બોલે નહીં, તેમ છતાં આંગળીથી કાંઈક કહી દે. 1 લાવવાનું છે, 10 લાવવાનું છે, આંગળીથી જવાબ આપી દે, તો ચેષ્ટા છે. કેટલા વાગ્યે જવાનું છે? 3 વાગ્યે, 4 વાગ્યે, તો આંગળીથી બતાવે. તો ઈશારો, સંજ્ઞા, ચેષ્ટા, હાવભાવ થયા. અથવા મોઢાના હાવભાવથી કહી દે, આંગળીથી પણ નહીં, પણ મુખ ઉપરથી ગમે છે, નથી ગમતું, જવું છે, નથી જવું વગેરે, તો એ પણ ભાવ કહેવાય. તો ત્યાં જ્ઞાની પુરુષોએ એ પણ લઈ લીધા છે. કેટલીક વખત મોનો એક્ટિંગ કરે છે, એક પાત્રીય અભિનય છે, તો ત્યાં એ પણ ભાવથી જ બધું સૂચવે છે. બધું ભાવથી જ આપણને દેખાડી દે છે, સાબિત કરી દે છે. અને 15-15 મિનિટ સુધી, 1-1 કલાક સુધી બધું એક જ પાત્ર બધું બતાવી દે છે. તો ત્યાં અભિનય અર્થ છે, એ પણ ભાવ જ થયો, ભાવનો જ અર્થ થયો. પછી આપણે કહીએ હું દિલથી કહું છું, ખરેખર કહું છું, હૃદયથી કહું છું, અંતઃકરણપૂર્વક ખમાવું છું, મનથી ખમાવું છું, આઈ મીન ઇટ, આઈ રિયલી મીન ઇટ, તો એ શું છે? એ ભાવ મૂક્યો છે, તે પણ ભાવનો અર્થ છે. પછી મહાનુભાવ કહીએ, પૂજ્ય કહીએ, તો એમાં પણ ભાવ શબ્દ આવ્યો, એ પણ મહાનુભાવ આવ્યા. ત્યાં પૂજ્યતા છે, ત્યાં મહાનુભાવપણું છે. ઓહો મારે ત્યાં મહાનુભાવ પધાર્યા છે. આપણે જો કે વ્યંગમાં, ટોન્ટમાં બોલીએ છીએ, કોઈ એવા વ્યક્તિ પધારે તો કહે કે ઓહો પધારો, ઘણા વખતે કે મહાનુભાવ, મોટા માણસ થઈ ગયા. અહીંયા તો સાચા અર્થમાં કેવું છે, સત્પુરુષથી મોટા માણસ કોઈ છે નહીં, એટલે એ મહાનુભાવ છે, એ પણ ભાવ થાય. અને સર્વભાવ અર્પણ કરવાની વાત છે, તો કે મારા મનની બધી જ મનોવૃત્તિ કે મનોદશા, એટલે સ્થિતિ, વલણ, દશા, અવસ્થા, સ્વરૂપ જે કાંઈ હતું તે ઠલવીને કહું છું, ઠાલવીને કહું છું કે આમ હતું અને આમ નહોતું. એ ત્યાં પણ ભાવનો અર્થ થયો. સ્થિતિ શું છે, મારી દશા શું છે, બધું આવી ગયું. પછી કેટલીક વખત ભાવ એટલે પદ અને હોદ્દો, કે
કે મારું પદ શું છે, પદવી શું છે, અધિકાર શું છે. તો તે વખતે સર્વભાવ એટલે સર્વ પદ, સર્વ હોદ્દા, સર્વ ડિગ્રી, સર્વ અધિકાર. ભગવાનની પાસે વળી ડિગ્રી ને હોદ્દા ને પદવી શું, છત્ર શું ને ચામર શું, કાંઈ જ નહીં. રાજા મહારાજા પણ બધું ઉતારીને મૂકીને આવે. તો એ રીતે આપણે બધું ભૂલીને જઈએ છીએ, બધું મૂકીને જઈએ છીએ. તો એ પણ સર્વભાવ અર્પણ કરવામાં એ શબ્દ પણ લાગે કે સર્વ પદ ને સર્વ હોદ્દા બધું એક બાજુ મૂકવું. પછી ભાવ એટલે ઝુકાવ, કે આના પ્રત્યેનો ભાવ ઢળી ગયો છે. હમણાં પહેલાં આના પ્રત્યે હતું, પણ હવે આના પ્રત્યેનો ભાવ ઢળી ગયો. તો ભાવ ઢળી ગયો શું, તો કે હવે એ બાજુ ઝૂકી ગયા, એ બાજુ ઝુકાવ થઈ ગયો, એ પણ ભાવ કહેવાય. અને જ્ઞાનેન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ ને કાન, તો એ પણ ભાવ છે. કે જીભનો ભાવ શું છે, તો કે સ્વાદવાનો અને બોલવાનો. પછી કાનનો ભાવ શું છે, એટલે ત્યાં ભાવ એટલે ગુણ લક્ષણ કહીએ તે, એટલે ઇન્દ્રિયો જે કામ કરે છે તે, કે હાથથી સ્પર્શ થાય છે. તો અહીંયા તો જ્ઞાનેન્દ્રિય કીધી છે, એટલે આ બધી વાત આવે. કાયા, જીભ, નાક, આંખ ને કાન, તો એનો જે કંઈ ગુણ લક્ષણ ધર્મ છે તે પણ ભાવ કહેવાય. કાનનો ભાવ શું છે, તો કે સાંભળવાનો, એટલે એ પણ બધા ભાવમાં જાય છે. અને ભાવ એટલે ઉપદેશ, કે કેવા ભાવથી કહેવાયું છે, એટલે શું આપ્યો, અથવા તો તમને કંઈ ભાવ આપ્યો એટલે તમને કાંઈ ઉપદેશ આપ્યો, અથવા તો આ મહારાજ સાહેબ, આ મા સતીજી, આ સાધ્વીજી, અથવા તો કૃપાળદેવ પાસે ગયા, પ્રભુશ્રીજી પાસે ગયા, બ્રહ્મચારીજી પાસે ગયા, તો એમણે કંઈ ભાવ આપ્યો. એટલે ત્યાં ભાવ એટલે એણે કંઈ તમારા પ્રત્યે મનમોહ કર્યો, ભાવ આપ્યો એટલે કંઈ તમને સારી રીતે ટ્રીટ કર્યા, એમ નથી કહેવાનું. ત્યાં ભાવ આપ્યો એટલે શું, તો કે તમને કાંઈ ઉપદેશ આપ્યો, બોધ આપ્યો, અથવા તો તમને કોઈ આજ્ઞા આપી, તો એ ઉપદેશના અર્થમાં પણ ભાવ કહીએ છીએ. અને લગભગ અંતમાં વિચારીએ તો ભાવ એટલે ન્યાય અને વૈશેષિક દર્શન છે. 6 દર્શનમાં મુખ્ય છે. એ વૈશેષિક દર્શનમાં 6 તત્વ મૂક્યા છે, 6 પદાર્થ મૂક્યા છે, એને એ લોકો 6 ભાવ કહે છે. એ 6 ભાવ પણ ભાવ જ કહેવાય. સર્વભાવમાં એ પણ લેવા પડે. તો કે કયા 6 ભાવ છે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. આ 6 ભાવ છે, 6 તત્વ છે, 6 પદાર્થ છે. અને છેલ્લે એમણે 7મો અભાવ નામનો પદાર્થ પણ મૂક્યો છે. એટલે આ બધા પણ ભાવ કહેવાય. એટલે જુઓ કે ભાવ શબ્દમાં પત્તી જાતી નથી વાત. સર્વભાવ એટલે મન, વચન, કાયા, તન, મન, ધન અને આત્મા, એમાં બધું આવી ગયું 4 શબ્દમાં. તેમ છતાં ભાવ તે ભાવ. અને છેલ્લે મુખ્યમાં મુખ્ય તો કે 9 સદભાવ, 9 પદાર્થ, 9 તત્વ તેને કહેવાય છે. એ 9 તત્વનો બીજો પર્યાય શબ્દ છે 9 પદાર્થ. અને કેટલીક વખત 9 સદભાવ પદાર્થ, સદભૂત પદાર્થ કહીએ, પ્રયોજનભૂત પદાર્થ કહીએ, પછી અપ્રયોજનભૂત કહીએ. તો ત્યાં સદભાવ એટલે જેનું અસ્તિત્વ છે તે સત અને ભાવ અસ્તિત્વમાં છે. જળ પણ અસ્તિત્વમાં તો છે જ ને, હયાતી તો છે જ ને જળની ને જળભાવની, એટલે એને લેવા પડે. પછી પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ વગેરે તત્વ, અને છેલ્લું મોક્ષ તત્વ એ પણ છે. એટલે 9 તત્વ, 9 પદાર્થ, 9 સદભાવ, એ પણ ભાવ આવ્યા. એટલે હવે આપણને થાય કે સર્વભાવ એટલે શું. આ બધા ભાવથી અર્પણ બુદ્ધિ કરવાની છે. અને બીજો રહી ગયો આપ કહેશો તે કયો ભાવ, ઔપશમિક ભાવ, ક્ષપશમ ભાવ, ક્ષાયિક ભાવ, પારણમિક ભાવ, ઔદયિક ભાવ, અને 6ઠ્ઠો ગણો તો સાન્નિપાતિક ભાવ. બધાનો સંગઠ્યો, કમ્પોઝિટ ફોર્મ, મિક્સચર. તો આ બધા ભાવો ક્યાં જાય, તો કે એ પણ ભાવો છે, મુખ્ય ભાવો છે. તો કે બધા ભાવ અર્પણ કરી દઈએ તો પણ આત્માનું અસ્તિત્વ, સ્વભાવ, સ્વરૂપ તો એમનેમ રહે છે, અકબંધ રહે છે. એની વિકેટ અણનમ છે, અડીખમ રહે છે, એને કાંઈ ફેર પડતો નથી. અને તે બધું બાદ કરતાં કરતાં પણ જે રહી જાય છે તે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ. બધું બાદ કરતાં પણ બાકી રહી જાય છે, અને બધું બાદ કરતાં બાકી રહી જાય છે. અબાધ્ય પણ કહેવાય, અબાધ્ય પણ કહેવાય. બાધા ન પમાડી શકે, કોઈ હરકત, અંતરાય, અડચણ, મુશ્કેલી લાવી ન શકે. અને ત્રણેય કાળમાં સતત છે, સત્ય છે, સિદ્ધાંત છે, આત્મા છે. અને એને કોઈ કાંઈ કરી શકે તેમ નથી. એનો વાળ વાંકો થયો નથી, થવાનો નથી. એક આત્મપ્રદેશ ઘસાયો નથી. ગમે ત્યાં જાય આત્માને કાંઈ થતું નથી, દ્રવ્યને કાંઈ થતું નથી. જે થાય છે તે પર્યાયમાં થાય છે. તો બધા ભાવ છોડી દેવાના છે. ત્યાં સર્વભાવ. છેલ્લે તો ક્ષાયિક ભાવ, તો કે એ પણ બધું પરભાવ, વિભાવ, પારિણામિક ભાવ, પરમપારિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, સ્વભાવ, એ જ એક પોતાનો. અને એ બાદ થઈ શકતો નથી, એ બાદ કરી શકાતો નથી. તે આત્મા, તે શુદ્ધાત્મા. એટલે તેના પ્રત્યે, તેના ચરણ કમળમાં નિશ્ચયથી, તો પોતાના જ આત્માના ચરણ કમળમાં શુદ્ધાત્મ દ્રવ્ય છો. એ આત્મા આપણે આપણી જાતને સંબોધીને ઉદ્દેશીને કહીએ કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. અનન્ય શરણનો આપણો આશ્રય કોણે આપ્યો છે? કૃપાળદેવે આપ્યો.
તો કે વ્યવહારથી તમે અમારું શરણું લ્યો, અર્યંતનું, સિદ્ધનું, આચાર્યનું, ઉપાધ્યાયનું કે અર્યંત સિદ્ધ કેવલી પ્રરૂપિત ધર્મ વગેરે, પણ હકીકતમાં તો સહજ સ્વરૂપ છે એનું જ શરણું છે, આત્માને આત્માનું જ શરણું છે. એટલે શુદ્ધાત્મા સત્પુરુષને શોધો. સત્પુરુષ આત્મા છો એમ ભાન કોણ કરાવે? તો કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું જ્ઞાન. એટલા માટે સદગુરુનો મહિમા, સત્પુરુષનો મહિમા કે સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. એટલા માટે કહ્યું છે, એ મૂકી દીધું છે. એટલે સત્પુરુષ અને એના ચરણ કમળનો મહિમા મૂક્યો. એટલે આપણે ટૂંકમાં શું સમજીએ? મન વચન કાયા, તન મન ધન સર્વ રીતે ભાવથી અર્પણ થઈ જવાનું છે. એટલે ગમે તેટલા નમસ્કાર કરીએ, ગમે તેટલી અર્પણતા કરીએ, તો આપણે આપણી જાતને બાદ બાકી કરી શકતા નથી. એ તો છે તે છે, ત્રણેય કાળમાં છે, અત્યારે પણ છે. એનું સ્વરૂપ સ્વભાવ ચ્યુત થતું નથી. કૃપાદે લખે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એક અદ્ભુત આશ્ચર્ય છે. છેલ્લી શિખામણમાં રાજકોટમાં નિર્વાણ પહેલાં પણ આ જ શબ્દો છે, અને વચ્ચે વચ્ચે પહેલેથી છેલ્લે સુધી સાદ્યંત વચનામૃતજીના પહેલા પત્રથી, પહેલા પાઠથી, પહેલા પદથી તે છેલ્લે સુધી આ જ દશા છે. કેમ કે એમ જ જીવ્યા, સ્વરૂપ વડે જ જીવ્યા છે. સ્વરૂપ વડે જીવનાર જીવો આત્મા જોયો છે એવા શ્રી તીર્થંકર દેવ, એવા શ્રી પરમ કૃપાળુ દેવ. એટલે તે સત્પુરુષને ફરી નમસ્કાર છે. અને એવા અર્પણ કરી દઈને વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તમારી પાસે જ લેજે, પછી મોક્ષ મળે જ ને, સવાલ જ નથી ને. જો એવા ભાવથી અર્પણ થઈ જઈએ, અર્પણ થઈ એનો અર્થ જેમ કે હું ને તુંનો કોઈ ભેદ રહ્યો નહીં. આપણે આપી દીધું આપણી જાત, તન મન ધન, એટલે કે આપણા સંકલ્પ વિકલ્પ વિચારો બધું મૂકી દીધું. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ. આ ધ્યાન રૂપી ધૂપ થઈ ગયો, મન રૂપી ફૂલ આપી દીધું. બાકી શું રહ્યું? કાંઈ રહ્યું નહીં. એટલે તું જ મુજ એક, હું અને પરમાત્મા. જે સાધક ઉપાસક છે, આરાધક છે, તે વિચારે છે કે હું અને જેની ઉપાસના આરાધના કરું છું તે મારા અને એના વચ્ચે હવે કોઈ ભેદ નથી. એવી અભેદ ભાવ આવી ગઈ, એવી પરાભક્તિ આવી ગઈ. લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. ભક્તિ કરતાં કરતાં ભગવાન અને ભક્ત એક થઈ ગયા. ભજન ગાતા ગાતા એક થઈ ગયા. મંત્ર બોલતા બોલતા સહજ સ્વરૂપી થઈ ગયો. એટલે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહ્યો નહીં. ત્યાં શબ્દનું, મંત્રનું, ભક્તિનું કોઈ અવલંબન ન રહ્યું, એકેય ભાવનું અવલંબન પણ ન રહ્યું. માટે સર્વ ભાવથી અર્પણ કરી છે. એકેય ભાવ ન રહ્યો. પણ જે અસ્તિત્વ જેનું મીઠી ફીટી શકતું નથી એવો પોતાનો સ્વભાવ તો છે જ. એટલે સ્વભાવમાં રહ્યો અને બીજા વિભાવ પ્રભાવ બધા જ ગયા. એટલે સર્વભાવમાં આપ કહેશો કે વિભાવ પ્રભાવ શબ્દ ન આવ્યો, આટલા ભાવના પ્રકારમાં મુખ્યમાં મુખ્ય, છેલ્લામાં છેલ્લો તે વિભાવ પ્રભાવ, સ્વભાવ અને વિભાવ બેની જ બોલબાલા છે. તો વિભાવ ન જોઈએ, પ્રભાવ ન જોઈએ. બધા ભાવથી અર્પણ બુદ્ધિ થઈ ગઈ. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો. કેટલી ગેરંટી આપી છે પ્રભુશ્રીજીએ તો. વળી વીમો ઉતાર્યો કે મારી પાસેથી લેજે. મળવો જ જોઈએ. વીમો ઉતારે, કોઈ જોખમ જવાબદારી લે, પણ આમાં જોખમ જવાબદારી છે જ નહીં. કેમ કે એ જવાનો જ છે મોક્ષે, એટલે જરાય જોખમ નથી. પહેલાં ઇન્સ્યોરન્સમાં તો છે, આમાં તો કાંઈ નથી. આ એશ્યોરન્સ જુદું છે. એટલે એ ખાતરી કુમારી ધડાકે બંધ વાત છે. આગળ જઈએ. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, છતાં બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. ફરીથી સત્પુરુષ તો એ જ જવાબ્યો કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. ઉપયોગ વિશે તો ઘણીવાર વિચારણા કરી છે કે આત્મામાં ઉપયોગ છે. ઉપયોગ વિનાનો તો કોઈ જીવ નથી. બધાને ઉપયોગ તો છે જ. ઉપયોગ તો જીવનું લક્ષણ છે. પણ શુદ્ધ અને અશુદ્ધ, શુભ અને અશુભ, તો એ શુદ્ધમાં રહેવાની બદલે અશુદ્ધ કરી નાખે છે. અશુદ્ધના બે ભાંગા, કાં તો શુભ કાં તો અશુભ. એટલે સાચો ખોટો, સારો ખરાબ કર્યા કરે છે, એ ભૂલ છે. ઉપયોગ તો છે. જ્યારે સત્પુરુષમાં શું ખૂબી છે કે નિજ દિન, રાત અને દિવસ, 24 કલાક, અહોરાત્ર, દિન રાત એનો ઉપયોગ આત્મામાં જ રહે છે. એ ગમે તે ચેષ્ટા કરે, ગમે તે કરે, ગમે તે વર્તે, બોલે, મૂકે, પણ એની બુદ્ધિ, વૃત્તિ, વલણ, ઉપયોગના જેટલા શબ્દ કયો તેટલા એનો ભાવ. અહીંયા તો ઉપયોગ જ શબ્દ રાખીએ છીએ. એ તો એનો આત્મામાં જ છે. એને આત્માની પ્રતીતિ, આત્માની આસ્થા ક્યારેય થતી નથી, જતી નથી, ક્યારેય જતી રહેતી નથી. ઊંઘમાં કે સ્વપ્નમાં પણ જેમ આપણે હું કોણ એટલે આપણું નામ બોલી જઈએ કે ઓળખાણ આપી દઈએ, તેમ આત્માને એ હું બોલતા પહેલાં પણ એવા આત્માને, સત્પુરુષને પ્રથમ પોતે આત્મા છે
એ ભાવ અને ભાન તો રહે જ છે. પોતાનો રહે છે અને બીજા પણ આત્મા છે પછી ડીલ કરે છે. શુદ્ધાત્મા જોઈને જ એની સાથે વર્તે છે. સર્વ જીવને શુદ્ધ ગણે છે, સમ ગણે છે, સરખા ગણે છે. પછી એની સાથેનો વ્યવહાર વ્યાપાર શરૂ થાય છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું તેનું જેનું કથન છે. એ જે કાંઈ કહે છે એ શાસ્ત્રમાંથી નીકળે ન પણ નીકળે અથવા આપણને ન પણ મળે એમને ઉકલ્યું હોય પણ આપણને ન મળે, કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમીચી તારથી, પણ ગુરુ ગમ વિના બીના ન બને હૃદયંગમ ચિતારથી. આ ચિતારથી કોઈ દિવસ વાત બનતી નથી. વાત ક્યારે બને છે, વાત ક્યારે ઘટે છે, ઘટના ક્યારે ઘટે છે, તો કે બિના નયન પાવે નહીં, બિના નયન કે બાત સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. તો તરત તેના જેવો થાય છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ અત્રે માનીએ છીએ, અમે માનીએ છીએ. કૃપાળદેવે 249માં પત્રમાં લખી દીધું. એ કેવી રીતે થાય? તો આ રીતે થાય. શાસ્ત્રમાં નથી. ખીમજીભાઈ દેવજીભાઈને પત્રો લખાય છે, એમાં કૃપાળદેવે ઠમઠોરીને લખ્યું છે. આ પહેલાંના ગયા વીકમાં જ પત્ર લીધા, 4-5 પત્રો પહેલાં જ મૂક્યું છે કે શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ નથી. મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. શું કામ કહેવું પડ્યું? તો કે એક વખત બોમ્બેમાં ખીમજીભાઈના હાથમાં એક શાસ્ત્ર આવ્યો. કૃપાળદેવના સત્સંગ અર્થે જતા હતા, બહુ મજા આવતી હતી, આનંદ આવતો હતો. બીજા એક કલ્યાણજીભાઈ પણ આવતા હતા, બહુ નિયમિત જતા હતા. ખીમજીભાઈ થોડા અનિયમિત હતા. એમાં વળી એ અરસામાં એક શાસ્ત્ર પુસ્તક, માહિતી ભંડાર સુપર ડુપર કમ્પ્યુટરમાં જેટલું હોય તો ગૂગલ જિંદાબાદ એમ કેટલું બધું એમાં આવી ગયું હશે. તો કે ઓહો, આ પુસ્તકમાં તો બધું છે, આમાં ખજાનો ખૂટે એમ નથી, હું વાંચી દઈશ ને મારું કલ્યાણ થઈ જશે. એટલે ગિરનાર પર ચડી ગયા અને ઘણા બધા વીક સુધી રહ્યા, પાછા આવે નહીં. તો એમ કે આમાંથી બધું બધા વાંચીને જ કે ને, બધા વાંચી શકે છે, હું પણ વાંચી શકું છું અને હું પણ સમજી શકું છું. તો જાતે વાંચવાની મહેનત કરી અને સદગુરુની આજ્ઞા વિના કરી. કૃપાળદેવના જ્ઞાનમાં બધું અભિપ્રેત છે. આવ્યા ત્યારે પછી કહી દીધું અને પત્રમાં પણ લખી દીધું કે અહીંયા આ રીતે નથી. માર્ગ સત્પુરુષના અંતરમાં છે, એટલે કે અંતરાત્મામાં રહ્યો છે. એ મર્મ ત્યાંથી પકડાશે એમ પુસ્તકથી જ્ઞાન થઈ જતું નથી. વાંચી લીધે કે ગાઈ લીધે કે બોલી લીધે કોઈને પણ જ્ઞાન થતું નથી. આપણે જાણીએ છીએ અપ્પા સૌ પરમ અપ્પા, આત્મા જ પરમાત્મા થાય છે. તો એમ થઈ શકાતું નથી. સર્વજીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય. તો એ સમજવું નથી. એટલે તો કૃપાળદેવે આખું શાસ્ત્ર લખ્યું, જેની પેલી ગાથામાં મૂક્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. તો આપણે વાત કરતા હતા કે શાસ્ત્રમાં નથી, એ ન પણ મળે અને બીજાને પણ ન મળે, અથવા એ જ વસ્તુ આપણને મળી છતાં ન મળી જેવું થાય, ઉકલે નહીં, એનો ભેદ ન મળે, એનું રહસ્ય મળે નહીં, એનું તાત્પર્ય ખેંચી ન શકીએ, લઈ ન શકીએ, એનો અર્થ ખેંચી ન શકીએ, એસેન્સ ન લઈ શકીએ. જ્યારે મળે છે પરમાત્મા સત્પુરુષ કૃપાળદેવ, તો એ બધું કે છે આપણને મળે છે. તો શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી. ગમે તેની પાસે સાંભળશો. એક જગ્યાએ તો લખ્યું છે, કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. એટલે જો પામ્યા ન હોય તો એનું શ્રવણ કરીને ફાયદો શું છે, લાભ શું છે, કલ્યાણ શું છે? તો કે સાંભળવામાં પણ નથી. તમારા વાતમાં કોઈ વાર સાંભળવામાં નહીં આવે. આ આત્માના અનુભવની વાત છે. આત્મા અનંત કાળથી અનુભવ્યો નથી, પોતાની પાસે હોવા છતાં એનો જ સ્વાદ આસ્વાદ લીધો નથી, એનો જ પરિચય ઓળખાણ કર્યું નથી, અને છતાં સત્પુરુષ પાસેથી અનુભવમાં આવે એવું જેનું કથન છે, એ શાસ્ત્રમાંથી નહીં મળે, સાંભળવામાં નહીં મળે, છતાં આપણે અનુભવી શકીએ એવું સત્પુરુષ પાસે કથન છે. કેમ? તો કે પામ્યા છે, એમણે અનુભવ્યું છે, એ કહી શકે તેમ છે. શાસ્ત્રો એમ નહીં કે ખરેખર આ જ આત્મ અનુભવ. ગાઈડલાઈન આપશે, નકશો જ, મેપ છે, એ બધું આપશે, પણ ટેલી કરવું હોય તો એ સદગુરુ કે સત્પુરુષ વિના થઈ શકતું નથી. એ કહી શકે હા, આ જે અનુભૂતિ થઈ, આ જે સ્વાદ આવ્યો, આવો કંઈક ભાવ થયો, એ વખતે એ આત્માનો અનુભવ, એ જ આત્માનો અનુભવ, એ જ નિર્વિકલ્પ દશાનો અનુભવ, અને એને જ નિર્વિકલ્પ ઉપયોગનો અનુભવ કહેવાય. એ જ્ઞાની કહેશે, એ સત્પુરુષ કહેશે. બીજા કેવી રીતે કહેશે? જે જઈ આવ્યો છે એ કહેશે. એટલે અનુભવમાં આવે તેવું જેનું કથન છે તેનું નામ સત્પુરુષ. પછી અંતરંગ સ્પૃહા નથી. આટલું આટલું કરે છે તો એને અંતરમાં કોઈ જાતની ઈચ્છા, લાલચ, લોભ, આકાંક્ષા, અભિલાષા, અપેક્ષા નથી. કોઈ સ્પૃહા નથી. સ્પૃહાના અર્થ સુંદર મૂક્યા છે કે ઈચ્છા નથી. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી.
જ્ઞાની સહજ સ્વરૂપી છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. 377માં પત્રનો શુભારંભ ત્યાંથી છે. તો ઈચ્છા કહેતા ઈચ્છા, તૃષ્ણા, બીજી રીતે જુઓ તો પરવા, દરકાર, કાળજી. જ્ઞાની પુરુષને એવી કોઈ પડી નથી, એવી પરવા નથી કે સામો શિષ્ય થાય અથવા તો વધારે શિષ્યો થાય અથવા તો વધારે મુંડન કરું, વધારે આપી દઉં, વધારે સોંપી દઉં. એની યોગ્યતા હોય, એનું ઉપાદાન બળવાન હોય તો પોતે નિમિત્તભૂત રહીને જે પોતાનાથી સ્વાભાવિક થતું હોય તે કરે. પોતાનો પ્રભાવ પોતાના પર પહેલો છે, પછી બીજાના પર છે. તે જ્ઞાની પુરુષ, તે સત્પુરુષ. તો એને કોઈ સ્પૃહા નથી. સ્પૃહા શબ્દ આવે એટલે કૃપાદેવે એક પત્રમાં વ્યથા ઠાલવી છે 222માં. એ આપણને યાદ આવે જ આવે કે અમારું ચિત્ત અતિશય નિસ્પૃહ છે અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ. એ કળિયુગની કૃપા છે. અમારા મનમાં તો કોઈ જ નથી. અમારું ચિત્ત હોવા છતાં એ સંસારના ક્લેશથી પર છે, પાર ઉતરી ગયા છે. અમારું ચિત્ત બોલવું પડે એટલે છે, બાકી ચૈતન્ય ઘન જ છે. અતિશય નિસ્પૃહ છે, અતિને પણ વટાવી ગયું છે. ટુ મચ, અતિરેક, એટલી સ્પૃહા વિનાનું છે, બિલકુલ સ્પૃહા વિનાનું છે. પણ જગતમાં હજુ વ્યવસાય કરીએ છીએ, ગૃહાશ્રમી છીએ, એટલે હજુ અમે જાણે સસ્પૃહ કહેવાય છે કે અમે સંસારી કહેવાય છીએ, અમે પ્રવૃત્તિવાળા કહેવાય છીએ, સ્પૃહાવાળા કહેવાય છે, અપેક્ષાવાળા કહેવાય છે. આ કળિયુગની કૃપા છે. સાર્કેસ્ટિક સેન્સમાં લખ્યું છે કે જુઓ તો ખરા કે આ કળિયુગ કેવો છે. એ કળિયુગની કૃપા. કળિયુગમાં હોવાથી અમે સતને પ્રાપ્ત હોવા છતાં અમને સંસારી કહેવાય છીએ અથવા તો અમે સસ્પૃહ છીએ એમ માનીએ છીએ, લોકો માને છે. એવી સ્પૃહા નથી. એવી જેની ગુપ્ત આચરણા છે. એક એક શબ્દ તોડી નાખે એવો છે. ગુપ્ત આચરણા છે. ગુપ્ત શું? તો કે લોકોથી છાની છે, લોકોથી છુપાયેલા છીએ, લોકોથી સંતાડીને રાખી છે. લોકોને અમારી દશાનું કંઈ જ્ઞાન નથી, ખબર નથી. ખજાનો છે, મજાનો છે, અમારી પાસે છે, પણ એને ખબર નથી, સમાજને ખબર નથી, લોકોને ખબર નથી. એટલે ત્યાં ગુપ્ત આચરણા છે. એટલે ખજાનો છે, ગોપવીને રાખ્યું છે, છુપાવીને રાખ્યું છે, સંતાડીને રાખ્યું છે, છાનું છે, અને સૌથી વધારે ગૂઢ છે. સંસાર, સંસારી જીવો, જગતવાસી જીવો સમજી શકતા નથી એવી દશા છે. અમને પાર પામી શકે એવું નથી. અમારો દેશ હરી, જાત હરી, બધું કેવું સાત સાત શબ્દો આવે છે કે બધું હરી હરી હરિમય છે, આત્મામય છે, પણ લોકોને ભાન નથી, લોકોનો ઉપયોગ નથી, ખ્યાલ નથી. તો કે એવી એની ગુપ્ત આચરણા છે. અથવા તો સત્પુરુષ વિશે લખ્યું છે, આપણે કૃપાદેવ માટે ઘટાવીએ છીએ કે બીજું કોને કહીએ, પણ અહીંયા લખ્યું છે એમ કે જે કોઈ સત્પુરુષ, તો તેની આવી ગુપ્ત આચરણા છે. ગુપ્ત એટલે છાના માનું એમ નહીં, પણ એ દશા વિશે કાંઈ કહી શકાય જ નથી. એ પ્રગટમાં લાવી શકાતી નથી, દેખાઈ શકતી નથી. દશાનું કોઈને ભાન થાય એવા જીવો પણ નથી. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, એમ કૃપાળદેવે લખ્યું છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. એટલે આપણા પક્ષે કરવાનું શું આવ્યું? તો કે એના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પાછું વર્ત્યો જા લખે એટલે વર્તના પર્યાય, વૃત્ત, વર્તમાન કાળ ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. ક્રિયા પ્રક્રિયા થઈ ગઈ નહીં, થવાની છે નહીં. અત્યારે જેમ ખડખડ વહેતું પાણી એમ વહેવાની ક્રિયા જેમ ચાલુ છે, એવી રીતે આત્માના સ્વભાવની, જ્ઞાનની જે ધારા છે એ પણ ચાલુ જ છે. એમાં કોઈ ભંગ નથી, ખંડિત થતું નથી, ટુકડા પડતા નથી. એવી રીતે વર્ત્યો જા કે તું પણ એમ વર્તના કરતો જા. કાલે કરીશ એમ નહીં. આજનું શું અને અત્યારનું શું, અદ્ય ક્ષણનું શું, આજ સુધીની ક્ષણનું જે થયું તે થયું, પણ હવે પછીની ક્ષણનું શું. એટલે ત્યાં આપણને પાછો પુરુષાર્થ પ્રેરે કે એમ કરીએ જ, કરતો જાય નહીં, વર્ત્યો જ જા. વર્તના એટલે એક એક સમયથી લીધું છે. આમ પણ એક સાથે એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ એક સમય જ જીવી શકે છે, બે સમય તો જીવતી નથી. એટલે સમય સમયે કરતો જા એમ કંઈક લાગે છે. અને આટલું કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. હંમેશા આટલું કરીશ તો મળશે, થશે, હશે, હોય એમ લખે. અને આમાં નેગેટિવલી આશીર્વાદ આપ્યા કે આટલું કર એટલે તું પામ્યો જ સમજ કે તને મોક્ષ થયો જ, તું મોક્ષ પામી ગયો, સમજી ગયો. અને આટલું ન કર તો કોઈ દિવસ તું છૂટો નહીં થાય, મુક્ત નહીં થાય, સ્વતંત્ર નહીં થાય, આઝાદી તને નહીં મળે. ચોખ્ખું લખી દીધું. હવે આપણે 15 ઓગસ્ટ ગઈ થોડા દિવસ પહેલાં, તો આપણે આત્માને આઝાદ કરવાનો છે. આઝાદ કરવા નીકળ્યા હોય, આબાદ કરવા નીકળ્યા હોય, તો જે કહે તે કરવું પડે. એટલે સત્પુરુષના ચરણ કમળ પ્રત્યે બધા જ ભાવો અર્પી દેવાની વાત આવી. આગળ જઈએ. આ અનુભવ વચન પ્રમાણિક ગણ. આ સામાન્ય વચન નથી.
આ સુપ્રીમ એન્ડ સબ્લાઇમ વચન છે. આથી કોઈ શ્રેષ્ઠ પર બીજું કોઈ વચન નથી. અનુભવ વચન છે, કેમ કે અનુભવીને લખાયું છે, અનુભવીને કહેવાય છે. પોતે જ લખે છે અનુભવ પ્રવચન. પ્રવચન અને વચનમાં ફેર છે. પ્રવચન તો આવા યથાર્થ વક્તા અર્યંત પરમાત્મા સહયોગી કેવલી તીર્થંકર દેવ એનું જ કહેવાય છે. બાકી બધી આપણે કહીએ તો વાતો છે, એ પ્રવચન કહેવાય પણ નહીં. પણ વ્યવહારમાં આપણે પ્રવચન, વ્યાખ્યાન વગેરે શબ્દ મૂકીએ છીએ. એટલે આપણે કૃપાદેવના માર્ગમાં તો લગભગ સ્વાધ્યાય પોતે પોતાના અભ્યાસ માટે કરે છે એમ જ ઉપયોગ કરીએ છીએ. પેલું પ્રવચન, વ્યાખ્યાન એટલે જ્ઞાની પુરુષનું, સત્પુરુષનું અને આવા તીર્થંકર કોટીના, પરમાત્મા કોટીના, કેવલી કોટીના, અથવા તો તે પોતે જ કૃપાદેવના અર્યંતના યથાર્થ વક્તાના પ્રવચન હોય તે પ્રવચન કહેવાય. કે એક સેકન્ડ માટે, એક સમય માટે પણ આત્માનો ઉપયોગ ચૂકે નહીં. આત્માનું સ્વરૂપ જેણે યથા તથ્ય જોઈ લીધું છે, જાણી લીધું છે, કેવલ જ્ઞાનીની અદાથી જોઈ લીધું, તેનું જ પ્રવચન છે, તેનું જ પ્રવચન કહેવાય છે. અહીંયા કૃપાદેવ પ્રવચન શબ્દ લખ્યો કે તેનું અનુભવ પ્રવચન પ્રામાણિક ગણ. તો અનુભવ વડે કહેવાયું છે અને આથી બીજું વચન કોઈ છે જ નહીં. પ્રવચન પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ, સૌથી સારું, સૌથી ઊંચું, સૌથી ઊંચા માયલું, સૌથી ઊંચી પાયરીનું, સૌથી ઊંચી ભૂમિકાનું, સૌથી ઊંચી દશા કરાવી દે તેવું, તે મોક્ષની કક્ષા સુધી લઈ જાય, મોક્ષની શ્રેણી સુધી લઈ જાય એવું આ વચન છે. અને તું પ્રમાણિક ગણ, જ્ઞાન પ્રમાણ. જ્ઞાનમ પ્રમાણમ આહુહુ, આ પ્રમાણ શાસ્ત્રનો, નય શાસ્ત્રનું સારાંશ રૂપે એક વાક્ય. બાકી તો બહુ બધું ક્લિષ્ટ છે, ઘણું અઘરું છે, પણ એનો સાર શું તો કે જ્ઞાન એ જ પ્રમાણ છે, પ્રમાણ જ જ્ઞાન છે. એના પરથી પ્રમાણપત્ર શબ્દ આવ્યો, સર્ટિફિકેટ શબ્દ આવ્યો. પ્રાવીણ્ય પ્રમાણપત્ર કહીએ. પ્રમાણપત્ર શું તો કે આ સાચું છે એમ સાબિત કરીએ છીએ, એટલે સહી સિક્કા સાથેનું, કોઈ પણ સંસ્થાનું, વ્યક્તિનું વગેરે. તો તે પ્રમાણભૂત છે. આ સાચું છે, આ જ્ઞાન છે અને આને માન્ય કરવા યોગ્ય છે અને વ્યવહાર એમ ચાલે છે. પરમાત્મા એમ જ છે કે આ સત્પુરુષ જ લખે છે કે આ અનુભવ વચન છે, અનુભવીને કહીએ છીએ અને પ્રમાણિક છે. એ જ્ઞાન જ છે, એમાં બીજો કોઈ સંશય લાવવા જેવું નથી, શંકા કરવા જેવું નથી. ને તું એને પ્રમાણિક ગણ, ખરું ગણ, સત્ય ગણ, પ્રમાણભૂત ગણ, પ્રત્યક્ષ ગણ. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા સાબિત કરેલું ગણ. કેમ કે અમે અનુભવ્યું છે, અમે સાબિત કરી ચૂક્યા છે. અમારું આત્મ અનુભવ, અમારું આત્મ સ્વરૂપ અમે સાબિત કરી દીધું છે, સિદ્ધ ઇતિ સિદ્ધમ કરી દીધું છે, માટે માનવા યોગ્ય છે. એટલે ત્યાં પ્રમાણભૂત કહી દીધું. પ્રમાણ ઘણી જાતના હોય. ઇતિહાસ પ્રમાણ, આગમ પ્રમાણ, અનુભવ પ્રમાણ, પરંપરા પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. તો અહીંયા પ્રમાણ એ જ જ્ઞાન અને જ્ઞાન એ જ પ્રમાણ, એટલે માન્ય કરવા યોગ્ય છે. પછી કહે છે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. વિનીત રાયચંદના પ્રણામ. એક સત્પુરુષને રાજી કરવામાં. સત્પુરુષોને એમ નથી લખ્યું, અનેક જ્ઞાનીઓ બહુવચન વાપર્યું નથી, જ્ઞાની પુરુષો એમ નથી, એક સત્પુરુષને. એક આત્મા, એક સદગુરુ, એક સત્પુરુષ, એક ધર્મ, બધું એક જ છે. આત્મા એ આત્માને, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે, આત્માનું કલ્યાણ કરવાનું છે. ષટકારક તે સત્ય છે, પરમ સત્ય છે. એટલે એક જ ગુરુ હોય. અનંતકાળમાં ખરેખર એક જ ગુરુ હોઈ શકે. અને એક ગુરુ કહેતા સત્પુરુષ કે જે આપણું મિથ્યાત્વ કઢાવે અને સમ્યક્ત્વ પમાડે. પોતે જ પામે છે, પોતે જ કરે છે, અનન્ય શરણનું ભાન કરાવે છે. તે સદગુરુ સત્પુરુષ કે જેના નિમિત્તે, જેની કૃપાથી આપણને સમ્યક દર્શન, યાને નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું આત્મદર્શન થઈ જાય. કહેવાતું નહીં, રુચિનું નહીં, સૂત્ર રુચિ, ઉપદેશ રુચિ નહીં, આજ્ઞા રુચિ નહીં, ખરેખર એ રૂપે થઈને રહીએ એવું જે ગુરુ કે સત્પુરુષને નિશ્રામાં થાય તે સદગુરુ અથવા તો સત્પુરુષ છે. અને તે અનંતકાળના પરિભ્રમણમાં એક જ વાર સમ્યક દર્શન. ભ્રષ્ટ થઈ જાય, પડી જાય તો બીજી વખત, બાકી એક જ વખત છે. અને બહુમાં બહુ પડી જાય તો બીજી વાર જે ભાન કરાવે તે. પણ ખરેખર મૂળમાં તો એકડો તે એકડો એક જ છે. એટલે અહીંયા એક સત્પુરુષને રાજી કરવામાં, રાજી શું કરવાનું? સત્પુરુષ રાગદ્વેષ વિનાના હોય, લગભગ રાગદ્વેષ વિનાના હોય, તો એને રાજી શું, રાજીપો હોય? મને પ્રશ્ન થાય આવા. સત્પુરુષને રાજી કરવા એટલે શું તો કે રાજ ક્રિયાપદ છે. એના ઉપરથી આપણે રાજ તે શોભાયમાન કહીએ છીએ, વિરાજિત કહીએ છીએ, બિરાજમાન કહીએ છીએ, તે રાજ છે. એટલે રાજી કરવામાં એટલે સત્પુરુષને સંમત કરવામાં, સત્પુરુષને માન્ય કરવામાં, સત્પુરુષને ખુશ કરવામાં. સત્પુરુષ કેવી રીતે ખુશ થાય? એના જેવા થઈએ તો, એનું કીધેલું માનીએ તો, એટલે કે એની આજ્ઞામાં રહીએ તો, એટલે એનું સંમત કરવામાં અને એને રાજી રાખવામાં, એટલે કે ખુશ કરવામાં.
એ કેવી રીતે થાય? તો કે રાજ એટલે ચમકાવવું, જેમ આ બધા અર્થ છે, રાજી રાખવું, ખુશી કરવું, પ્રસન્નતા આપવી. તો કે ચમકાવવું એટલે ચમકીલું કરવું. તો કે આપણાથી આપણા સત્પુરુષની શોભા ઓળખી લે, ચમકે. એટલે સત્પુરુષને ચમકાવવામાં જો તું ગયો, સત્પુરુષને ક્યારે ચમકાવે? ઓળખે તો જ ચમકાવે. ચમકાવે કેવી રીતે? મને ખબર હોય, આપણને ખબર હોય કે આ એક વાસણ અને આ એક એનાથી સાફ કરવાની પાવડર, ક્લિનિંગ એજન્ટ. તો વસ્તુ અને ક્લિનિંગ એજન્ટ બંને ખબર હોય અને એને કેમ વાપરવી એ ખબર હોય, તો એનો ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ, વાપરીએ, ચમક આવે, ઉજળું થાય, સાફ થાય. તો આપણને સત્પુરુષનું ઓળખાણ થાય. પછી એણે કીધેલી આજ્ઞામાં સંમત કરતા હોય, એ બધું કરતા હોય, તો સત્પુરુષની આજ્ઞામાં રહેતા હોવાથી એ રાજી રહે અને એ ચમકાવ્યા કહેવાય, શોભાયમાન કર્યા કહેવાય. આપણી જવાબદારી મોટી છે, કૃપાળુના મુમુક્ષુ કહેવાય. એટલે આપણું કાંઈ વાણી, વ્યવહાર, વર્તન એવા ન હોવા જોઈએ કે જેથી કૃપાદેવનું ખરાબ કહેવાય કે અરે કોણ એને એવા ગુરુ મળ્યા છે કે ના ભગવાન છે, આ માર્ગવાળા તો આવા, આ પંથવાળા તો આવા. નથી સાંભળવું એવું, પણ આપણી જવાબદારી જોખમ વધી જાય છે. જ્યારે એમ કહીએ કે અમે કૃપાદેવને માનીએ છીએ, અમે મહાવીરને માનીએ છીએ, અમે આ તે પેલું માનીએ છીએ, તો આપણી જવાબદારી પૂરેપૂરી વધી જાય છે. સજગ, સભાન, સાવધાન રહેવું પડે, ઉપયોગપૂર્વક રહેવું પડે. એક્સક્યુઝ મી. એટલે એક સત્પુરુષને રાજી કરવામાં, કહેતા ખુશ કરવામાં, સંમત કરવામાં, ચમકાવવામાં, એમની શોભા વધે તેવું કરવામાં, એટલે કે એમને શોભાવવામાં, અને સૌથી સરસ અર્થ કે એને પ્રભુ અને સ્વામી માનવામાં. મારો સત્પુરુષ, મારો ગુરુ, મારા ભગવાન એવું ન કરે એમ ન હોય, એ એમ જ છે. અને એણે કીધું તે કરવું છે. એની જે ગતિ થઈ તે મારી ગતિ થાય. ગતિ કહેતા દશા, સિદ્ધિ, અવસ્થા. એમને જે મળ્યું, એમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ, તો મને પણ તે હજો. એવી રીતે આપણે કહીએ છીએ તે કે એક સત્પુરુષને રાજી કરવામાં. એટલે બધા અર્થ થાય છે. રાજ શબ્દ છે, રાજ ક્રિયાપદ છે. રાજ ક્રિયાપદ ઉપરથી રાજી કરવું એટલે ખુશી કરવું, રાજ એટલે સંમત કરવું, રાજ એટલે શોભાવવું, રાજ એટલે ચમકાવવું, અને રાજ એટલે આપણે કહીએ ને એ અમારા રાજા છે. એટલે શું? બાળ રાજા કહીએ, તપસ્વી રાજ કહીએ, અધિરાજ કહીએ, રાજાધિરાજ કહીએ. અમારો રાજા એટલે શું? અમારો અધિકારી, સ્વામી, અમારો પ્રભુ. તો અહીંયા સત્પુરુષને રાજી કરવામાં એટલે એને પ્રભુ માનવામાં. સદગુરુ છે એમ નહીં, એને મનુષ્ય માનવાનો નથી, એને જ્ઞાની માનીએ છીએ, એને પરમાત્મા માનીએ છીએ, અને સ્વામી માનીએ છીએ. અમારો પ્રભુ, અમારો સ્વામી છે. કૃપાદેવ એક એક શબ્દ તોડી નાખેવા લખે છે. તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં. ઈચ્છા શું? તો જાણીએ છીએ. તૃષ્ણા કહીએ, આકાંક્ષા કહીએ, આશા કહીએ, ઈચ્છા, અભિલાષા કહીએ, ચાહના કહીએ, તે બધું ઈચ્છામાં આવે. તો કે તેની સર્વ ઈચ્છા, જે સત્પુરુષ ઈચ્છે છે તે સત્પુરુષની ઈચ્છા હોતી જ નથી. અને જે હોય છે તે પણ કેવી હોય છે? તો કે તું તારા સ્વરૂપને પામ, તું તારા દર્શનને પામ, તે હોય છે, બીજી કોઈ નથી હોતી. એટલે એની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં. છતાં હોય છે તો એમ કહેવું જોઈએ કે જે કહે છે તે હું વખાણું છું અને એને માનું છું. પ્રશંસવું કીધું છે, તો કે એના ગુણનું વર્ણન કરવું, સત્પુરુષની તારીફ કરવી, સત્પુરુષના ગુણનું વર્ણન કરવું, સત્પુરુષની વાતને મોટી મહાન માનવી. એથી કોઈ મોટું જ નથી. આત્માથી સૌ હીન, તો આત્માથી સૌ હીન વી મીન ઇટ, કે ભગવાન લખી ગયા. અમે ગાઈએ છીએ તો અમે પણ એમ જ સમજીએ છીએ, આશય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એમ જ છે. આત્મા જ સર્વોપરી છે, આત્મા જ માલિક છે. એની સાથે જ મોહબ્બત હોય, એ સિવાયની કોઈ વાત સાથે લેવા નથી, નિસ્બત નથી. આ ભવે આત્મા પામીને જ રહીએ. એટલે ત્યાં એમ કહેવાય કે આત્માથી સૌ હીન. વ્યવહારમાં શું કરીએ છીએ? તો કે આત્મા સૌથી હીન, ધ લાસ્ટ પ્રાયોરિટી, કે છેલ્લે આત્માની વાત આવે. પણ આત્મા સૌથી હીન એમ નહીં, આત્માથી સૌ હીન. એટલે તો એ તેની સર્વ ઈચ્છાને પ્રશંસ્યા. જેના ગુણની પણ પ્રશંસા કરતા, જેના જ્ઞાનની પ્રશંસા કરતા, નિષ્કારણ કરુણાની વાત કરતાં આપણા કોટી કર્મ ખપે છે. કોટી કર્મ નિર્જરી જાય છે. જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર પ્રગટે સહજ આત્મ સ્વભાવ તે પ્રભુ વસજો અમ અંતર. 6 પદના પત્રમાં બોલીએ છીએ કે જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. તેવા સત્પુરુષ, તેની વાત ચાલે છે. તો તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એટલે તેના ગુણની વર્ણન, તેના ગુણની તારીફ કરવામાં, મહાન મોટી માનવામાં, તે જ સત્ય માનવામાં. તે જ સત્ય છે. વાહે ગુરુ, પછી સદગુરુ અકાલ. બધે સત અને સદગુરુનો મહિમા તો છે જ, કે જે કાંઈ છે તે ગુરુ તત્વની ભૂલથી જ આપણું પરિભ્રમણ રહ્યું છે. હવે એ ભૂલ નથી કરવી. એટલે તે જ સત્ય છે, એક સત્પુરુષ અને તે જ સત્ય, તે જ સાચું. મને પણ સતને પમાડશે, મને પણ સત્ય ભણી જ લઈ જશે. તે માનવામાં આખી જિંદગી ગઈ. તો હવે આખી જિંદગીના એક આયખાના
અમુક દાયકા તો ગયા, હવે કેટલા રહ્યા અને એમાં પણ કેટલું રહ્યું અને એમાં પણ ઇન્દ્રિયોની શિથિલતા, નિર્બળતા, દુર્બલતાનો અનુભવ કરતા જઈએ છીએ. તો પછી હવે રહ્યું સયું છે તો તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. રોજ ગાઈએ કે ભગવાન પ્રતિજ્ઞા કરું છું કે તારા ચરણ કમળમાં હું સર્વભાવ અર્પીને રહી જાઉં. તો શું થાય? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. આપણે સામાન્યપણે જઘન્ય એટલે ઓછામાં ઓછું, ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ એવો અર્થ રૂઢ થઈ ગયો છે. અહીંયા ઉત્કૃષ્ટ એટલે શું? તો કે ઉદ્વત્તા કૃષ, એટલે કે આબાદ ઉઠાવેલા, ઊંચે ઉઠાવેલા, ઉન્નત, સર્વોત્તમ. એટલે સર્વોત્તમ 15 ભવ મળશે અને એમાંથી હું મોક્ષે જઈશ. એટલે સર્વોત્તમ ભવમાં શું માગી લીધું કે કહી દીધું? આશીર્વાદ આપી દીધા છે ને આપણા પક્ષે માગી લીધું કહેવાય કે દેવગતિ કે મનુષ્ય ગતિ એ જ ઉત્તમ ભાવ કહેવાય છે. એમાં ખરેખર તો મનુષ્ય ભાવ જ ઉત્તમ છે. દેવ પણ શુભ ભાવ છે એટલે ઉત્તમ કહેતા ઊંચા છે. આ બાદ ઉન્નતિ લઈ જાય છે પણ એટલા નથી લઈ જતા, પછી પડવાનું આવે છે. તો કે ઉન્નત ભાવ, ઉન્નતિ થાય એવા, આત્મા આબાદ થાય એવા, એટલે કે આત્મા ઉર્ધ્વગામી થાય, ઊંચે ને ઊંચે જાય, સર્વોત્તમ થઈ જાય ત્યાં સુધી એનું નામ ઉત્કૃષ્ટ છે. આપણે જીનાગમને હિસાબે ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ કહી દઈએ, પણ અહીંયા કૃપાદેવના શબ્દમાં અનંત આગમ રહ્યા છે. અહીંયા ઉત્કૃષ્ટ એટલે ઊંચે ઉઠાવે તેવા. રાષ્ટ્ર કો ઊંચા ઉઠાના એ કર્તવ્ય અમારા. પણ આપણા કર્તવ્ય, અપના કર્તવ્ય ક્યાં? તો કે જ્યાદા કર્તવ્ય કિસકી ઓર? તો કે પોતાના આત્માને ઉઠાવો, પોતાના આત્માના અવાજને ઉઠાવો. અંતરાત્મા થવું, પરમાત્મા થવું, તે છે. દેશ ભક્ત ઘણા છે, દેહ ભક્ત પણ પાર વિનાના છે, પણ ગુરુ ભક્ત તો કોક જ થાય છે. પ્રભુશ્રીજી જેવા ને બ્રહ્મચારીજી જેવા, અને કેટલાક કોઈ અનામી હોય તે કે જેની આપણને ખબર નથી, પણ બાકી કોઈ નથી. તો અહીંયા દેહ ભક્ત, દેવભક્ત, દેશભક્ત એ ત્રણેયમાંથી જવા દેવાના છે. અને ગુરુ ભક્ત એક જ બાજુ છે, ઘણી બધી માઇનોરિટીમાં છે. સત હંમેશા માઇનોરિટીમાં જ હોય, ટોળા સિંહના ન હોય, આપણે જાણીએ છીએ. તો એ જ વસ્તુ અહીં કીધી છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલે આબાદ ઊંચે અવાય એવા, ઉન્નતિ થાય તેવા, ઉત્તમ, સર્વોત્તમ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. હવે ભવ શું? ભવની વ્યાખ્યા શું? ભવ એટલે ભૂ એટલે હોવું, થવું. ભવ એટલે સત્તા, એટલે સત્તામાં, કોઠારમાં, જથ્થામાં, સ્ટોકમાં પડ્યા રહ્યા હોય તે. તો કે 15 ભવ વધુમાં વધુ, અને એ 15 ઊંચે લઈ જાય તેવા. અને જો 2-3 ભવથી મોક્ષે થઈ જાય એ જ ભવે પણ જઈ શકાય છે, 2-3 ભવે પણ જઈ શકાય છે, અને વધુમાં વધુ 15 ભવે પણ જઈ શકાય છે. એટલે અવશ્ય લખ્યું છે. અવશ્ય એટલે 5 ઇન્દ્રિયને વશ નહીં થાય, મનને વશ નહીં થાય તો તું મોક્ષે જઈશ. અવશ્ય એટલે જરૂરથી, ચોક્કસથી, અને સાથે સાથે બાંધી લીધા કે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનને વશ થયા સિવાય જઈશ અને મોક્ષે જઈશ, પણ ગેરંટી આપી દીધી છે. તો ભવ એટલે સત્તામાં રહેલા જે કંઈ છે તે, અવતાર કહીએ છીએ, જન્મ કહીએ છીએ, ઉત્પત્તિ જેની બાકી છે તે, સંસાર બાકી છે તે. અને ભવ એટલે ભવનાથ, તળેટી ભવનાથ કહીએ, ભવાની કહીએ તો ભવ એટલે ત્યાં શિવ, શંકર. તો ભવ એટલે કલ્યાણ. શિવનો અર્થ કોઈ વ્યક્તિ વિશેષ કરવા કરતાં કલ્યાણ, જે કલ્યાણ સ્વરૂપ છે. તો ભવ એટલે શિવ. તો અહીંયા 15માં 15 ભવે વધુમાં વધુ, અને 15 ઊંચા માયલા ભવ. આપણે કે ને સારા માયલા આપજો, ઊંચા માયલી વસ્તુ આપજો, સારામાં સારી ક્વોલિટી આપજો. તો કે એવી ક્વોલિટીના ભવ મળશે, એવા 15 ભવ વધુમાં વધુ. અને તે ભવ એટલે કલ્યાણ થઈ જવાય એવા હોવાથી ભવ, કલ્યાણ, ત્યાં જ કલ્યાણ શબ્દ આવી ગયો. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 રીતે. એક બાજુથી સંસાર લખે ભવ એટલે જન્મ લખે, એક બાજુથી ભવ એટલે કલ્યાણ લખે. કૃપાદેવના શબ્દો જો 15 જન્મ નહીં લખ્યું, 15 ભવે એટલે ભવે ત્રીજી વિભક્તિ. ભવ વડે 15 વખત જન્મીશ વધુમાં વધુ, તો એમાં તું ભવે એટલે કલ્યાણ કરી જઈશ. અને કલ્યાણ કરીશ કેવી રીતે? અવશ્ય એટલે 5 ઇન્દ્રિયને વશ થયા સિવાય, મનને વશ કર્યા સિવાય, એટલે મોક્ષે જઈશ. આપણે એટલું જ કામ છે, પત્રય પૂરો થઈ જાય છે અને આપણે બીજું કંઈ કામ નથી. મોક્ષે જ જવાની વાત છે. એટલે આપણને કૃપાદેવે આ 1 કલાકમાં મોક્ષે પહોંચાડી દીધા. પછી લિખિત અંગમાં વિનીત રાયચંદના પ્રણામ. અને મને એવું લાગે કે જે રીતે તે વર્ષો છે આગળ પાછળના પત્રો, તો આ પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયા છે અને એમાં આવી જાય છે એવું લાગે છે. અને નહીંતર આપણને તો છે જ, એટલે સવાલ નથી. સત્પુરુષની વ્યાખ્યામાં વાત કરતા હતા ત્યારે આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. એ મુખ્ય વાત છે કે સત્પુરુષમાં નિષ્દીન આત્માનો ઉપયોગ કેમ હોય? તો કે પહેલું તો આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન થઈ ગયું છે, સતની પ્રાપ્તિ છે. સમદર્શિતા
સમદૃષ્ટિપણું છે, બધાને સમાન જુએ છે. તો શું બધા ધર્મ, બધા દર્શન, બધા ગચમત, બધી વ્યક્તિ બધા સમાન? તો એમ તો જંતુને જંતુ જ કહેવાય, મનુષ્યને મનુષ્ય જ કહેવાય, દેવને દેવ જ કહેવાય. બધા ધર્મ સરખા? તો કે એમ નહીં. બધા પ્રત્યે સમદૃષ્ટિ એટલે બધું સરખું, બધા સારા. એ તો વિવેક મૂઢતા, વિવેક શૂન્યતા છે, એ નહીં કહેવાય. કાળાને કાળું જ કહેવાય, સફેદને સફેદ કહેવાય, લાલને લાલ કહેવાય, લીલાને લીલું કહેવાય, મેલાને મેલું કહેવાય, ઘેલાને ઘેલું કહેવાય, ને સ્વચ્છને સ્વચ્છ કહેવાય. એ વિવેક છે. જેમ છે તેમ જાણે છે, જેમ છે તેમ નિષેધે, જેમ છે તેમ પ્રરૂપે, અને પદાર્થને જેમ છે તેમ જાણે, જણાવે, દેખે. પણ સમદર્શિતા એટલે ઇષ્ટ અનિષ્ટપણું ન કરે, તાદાત્મ્યપણું ન કરે, મમત્વ બુદ્ધિ ન કરે, અને હર્ષ શોકની લાગણી આવે નહીં. એનું નામ સમદર્શિતા છે. એટલે બહુ વિચારવા જેવું છે. 837માં પત્રમાં કૃપાદેવે સમદર્શિતા બહુ સુંદર સમજાવી છે. અને વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. જે કંઈ છે તે છેલ્લા પૂર્વકર્મના ઉદયમાં આવ્યું છે એ ભોગવી દેવાનું છે. અને અપૂર્વ વાણી છે, જ્ઞાનીથી જુદી પડતી વાણી તે અપૂર્વ વાણી, જ્ઞાનીની વાણી છે. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ વાણીથી પડે તો આ ઉપયોગપૂર્વક બોલાયેલી વાણી છે, કહેવાતી વાણી છે. એટલે કૃપાદેવની અપૂર્વ વાણી અને પરમ શુદ્ધ ષટ દર્શનનું તાત્પર્ય જેણે હૃદયગત કર્યું છે તે સદગુરુ લક્ષણ યોગ્ય સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.